અંકલેશ્વરના ભાજી ગામની સીમમાંથી ગૌવંશના માંસ સાથે 2 ઈસમો ઝડપાયા. અંકલેશ્વરના ભાજી ગામની સીમમાં ગૌવંશની કતલ કરી માંસ વેચાણના ઈરાદે રાખવામાં આવ્યું હોવાની બાતમીના આધારે પાનોલી પોલીસે દરોડો પાડી 2 ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસની કાર્યવાહીમાં ગૌવંશ સહિત ₹32,140 મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પાનોલી પોલીસને મળેલી બાતમીના આધારે ભાજી ગામ પાછળ આંબલાકારી કિનારે આવેલ ખેતરના શેઢા પર દરોડો પાડવામાં આવ્યો હતો. સ્થળ ઉપરથી પોલીસે 62,400 કિલોગ્રામ ગૌમાંસ, ઇલેક્ટ્રિક વજન કાંટો, 2 મોબાઈલ ફોન અને અન્ય સામગ્રી સહિત કુલ ₹32,140 મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા આરોપીમાં ફૈઝાન ઇદ્રીસ અયુબ સિદ્ધાર્થ ઉંમર 21 વર્ષ રહે ભાજી ગામ, નવી નગરી, તાલુકો અંકલેશ્વર, જિલ્લો ભરૂચ. સમદ અયુબ ઇસ્માઇલ સોદાત ઉંમર 52 વર્ષ રહે ભાજી ગામ, નવી નગરી, તાલુકો અંકલેશ્વર, જિલ્લો ભરૂચ. બંને આરોપી વિરુદ્ધ પાનોલી પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. કબજે કરાયેલ મુદ્દામાલમાં ગૌમાંસ 62,400 કિલો, કિંમત 6,240, ઇલેક્ટ્રિક વજન કાંટો 5,000, 2 મોબાઈલ ફોન 20,000, અન્ય સામગ્રી. કુલ મુદ્દામાલ કિંમત 32,140 સાથે સમગ્ર કાર્યવાહી પાનોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર M.V. રાઠોડના માર્ગદર્શન અને ટીમ સાથે કરવામાં આવી હતી.